હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દાળ ઢોકળી અને રાઈસ બનાવવાની રેસીપી જોઈએ છીએ. આવી મસ્ત મજાની દાળ ઢોકળી બનાવવા માટેની રેસીપી જોઈએ. ચલો તો ફ્રેન્ડ્સ, દાળ ઢોકળી બનાવવા માટે તુવેરની દાળને પાણીમાં ધોઈ લઈશું. પહેલાં થોડું પાણી મૂકી અને એમાં દાળ બાફવા માટે મૂકવાની છે. 4 વિસલ વગાડવાની છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ બાજુ દાળ મૂકી દીધી છે અને આ બાજુ છૂટા ભાત કરવા માટે ચોખા મૂકી દીધા છે. હવે આપણે ઢોકળી માટેનો લોટ બાંધીશું. એના માટે ઘઉંનો લોટ લીધો છે અને એમાં 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ નાખવાનો છે, જેથી ઢોકળીમાં ટેસ્ટ સારો આવશે. હવે બધા જ મસાલા નાખવાના છે. હિંગ, હળદર, ધાણા જીરું અને મરચું પાવડર, જેથી મસ્ત ઢોકળીમાં ટેસ્ટ આવશે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. હવે આ બધું વ્યવસ્થિત મિક્સ કરી અને લોટ બાંધવાનો છે. થોડું પાણી નાખી અને ઢોકળી માટેનો ડો તૈયાર કરવાનો છે. હવે લોટમાં થોડું તેલ નાખી અને એને કૂણવી દેવાનો છે. તો હવે ઢોકળી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. તો જુઓ ફ્રેન્ડ્સ, દાળ ચડી ગઈ છે, એકરસ થઈ ગઈ છે. છતાં પણ એમાં આપણે થોડું બ્લેન્ડર ફેરવી દઈએ એટલે એકદમ મસ્ત એકરસ થઈ જશે. તો જુઓ ફ્રેન્ડ્સ, બ્લેન્ડર ફેરવીને આવી દાળ બનાવી લેવાની છે. હવે આપણે એનો વઘાર કરીશું. તો વઘાર માટેની તૈયારી થઈ ગઈ છે. લીમડો, લાલ મરચું, લીલું મરચું, ધાણા ભાજી, આદુ, લીંબુ, ટમેટાં અને બધા જ મસાલા. તો ચલો હવે વઘાર શરૂ કરશું. સૌથી પહેલાં રાઈ નાખી દેશું. જુઓ, વઘાર આવી ગયો છે પ્રોપર. પછી જીરું નાખશું. હિંગ થોડી નાખી દેશું. હવે લીમડો નાખશું. લાલ મરચું નાખી દેશું. લીલું મરચું, થોડા મેથીના દાણા પણ નાખીશું. મસ્ત ટેસ્ટ આવશે. વઘારમાં જ નાખવાના એટલે કડવા ન લાગે. હમણાં થોડા બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને ચડવા દઈએ, પછી દાળનો વઘાર કરશું. મેથીના દાણા બ્રાઉન થઈ ગયા છે. હવે ટમેટું નાખી દઈએ અને દાળ નાખી દઈએ. હવે બધા જ મસાલા નાખવાના છે. હળદર, ધાણા જીરું, લાલ મરચું 2 ટેબલ સ્પૂન નાખવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે થોડું મિક્સ કરી લઈએ. હવે બધી જ દાળ નાખી દઈએ. આદુ જે હતો એ પણ નાખી દઈશું. વ્યવસ્થિત મિક્સ કરીને ઉકળવા દઈએ. હવે લીંબુ નીચોવી દઈએ અને થોડી વાર ઉકળવા દઈએ. ત્યાં સુધીમાં આપણે ઢોકળી વણી લેશું. હવે આટલું મોટું ગોયણું લેવાનું છે, કેમ કે પાટલાના સાઈઝની રોટલી વણવાની છે. કારણ કે એટલી મોટી વણશું અને પછી એમાંથી ઢોકળી બનાવશું. તો પાટલા સાઈઝની રોટલી વણું છું, પછી એમાંથી ઢોકળી બનાવીશું. જુઓ ફ્રેન્ડ્સ, પાટલાની સાઈઝની વણાઈ ગઈ છે અને હવે એમાંથી ઢોકળી બનાવીશું. એટલે આ રીતે કટિંગ કરવાનું છે અને પછી એ ઢોકળીને દાળમાં નાખી દેવાની છે. પછી થોડી વાર ઉકળવા દેવાની એટલે ઢોકળી ચડી જશે. ઓકે, થઈ ગઈ છે. ઢોકળીને દાળમાં નાખીએ, જે આપણે ઉકળવા મૂકી છે એમાં. છૂટી નાખજો, નહીંતર ભેગી થઈ જશે. અને થોડી વાર ઉકળવા જ દેવાની છે. એકદમ મસ્ત મજાની ટેસ્ટી દાળ ઢોકળી તૈયાર થઈ જશે.
ઢોકળી નાખી અને 10 મિનિટ સુધી દાળને ઉકળવા દેવાની. તો જુઓ ફ્રેન્ડ્સ, ઢોકળી નાખીને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. અને ઢોકળી થોડું પાણી પીસે, ચણાનો લોટ છે એટલા માટે થોડું પાણી નાખી દેવાનું છે, હાફ ગ્લાસ કરતાં પણ ઓછું. તો ફ્રેન્ડ્સ જુઓ, ત્યાં દાળ ઢોકળી બનાવી ત્યાં સુધીમાં અહીંયા આપણા ભાત પણ રેડી થઈ ગયા છે, ચડી ગયા છે. તો હવે એને ઓસાવી લઈએ. ફ્રેન્ડ્સ, દાળ ઢોકળી રેડી છે, ઢોકળી પણ સરસ ચડી ગઈ છે. હવે એમાં ધાણા ભાજી નાખી દઈએ. ચલો ફ્રેન્ડ્સ, રેડી છે સુપર ટેસ્ટી દાળ ઢોકળી, છાશ, ભાત અને ઘઉંનો પાપડ. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.